પહેલાના જમાનાની અંદર બરકતનું પણ થોડુંક નાખતા હતા. 1 લીટર દૂધ લેવા જાવ તો લીટર દૂધ બાદ પણ દૂધ વાળો થોડુંક નાખી દે. અડધો કિલો અગર ખાંડ લેવા જાવ તો અડધો કિલો બાદ થોડુંક નાખી દે. ડર્ઝન પણ 12 ના નહોતા થતા, 13 ના થતા હતા. 13 હોય એટલે પણ સાહેબ હવે 500 ગ્રામ ખાંડ લેવા જાવ તો 400 ગ્રામ આપે છે. બરકત નો ઉડી ગઈ. જેના ઘરે લગ્ન હોય 100 રૂપિયા લખાવવાની જગ્યાએ 101 લખાવતા. આ શું હતું ભાઈ? જાબિર બિન અબ્દુલ્લાહ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની સાથે એક ગઝવામાં આવ્યા છે અને હુઝુર અલૈહિસ્સલાતુ વસ્સલામ અને બીજા સહાબા જ્યારે પાછા વળ્યા ને તો હઝરતે જાબિર પોતાના ઊંટને લઈ અને પરેશાન હતા અને રસ્તામાં બેઠા હતા અને ઊંટને ઊભો કરવાની કોશિશ કરતા હતા. હુઝુર તાજદારે મદીના ત્યાંથી નીકળ્યા. રહેમતુલ લિલ આલમીન આકાની નજર પોતાના મુરીદ પોતાના વફાદાર ઉપર પડી અને રહેમતુલ લિલ આલમીન આકાએ કીધું, જાબિર શું થયું? અર્ઝ કરી, મારા મા બાપ આપની નાલેન ઉપર કુરબાન, નબીઓના તાજદાર, હું ગઝવાથી પાછો આવતો હતો, યુદ્ધથી પાછો આવતો હતો, હું આપનાથી આગળ હતો પણ ઊંટ મારો આ જગ્યા ઉપર બેસી ગયો છે, ઊભો નથી થતો, પરેશાન છું આકા. હુઝુર અલૈહિસ્સલામ પોતાની કસવા ઉપરથી ઉતરા છે અને જાબિર બિન અબ્દુલ્લાહના હાથમાં જે છડી હતી, જે અસા હતું ને, હુઝુર પાકે પોતાના હાથમાં લીધો છે અને ઈ અસા ઊંટણીને અડાવ્યું. હઝરતે જાબિરની ઊંટણીને है लबे ईसा से निराली जान बख्शी हाथ में, संगरेजे पाते हैं शीरी मकाली हाथ में, मालिक कौनैन है ये पास कुछ रखते नहीं पर दो जहां की नेमतें हैं इनके खाली हाथ. सुभान अल्लाह, सुभान अल्लाह. जेवो हाथ हुजूर पाक नो अड्यो छे ई ऊंटणी ने बसरियाए असा ऊंटणी ने जाने करंट लई गयो. सुभान अल्लाह. ऊंटणी तो ऊभी થઈ ગઈ. મારા આકાએ કીધું પોતાના મુરીદને કે જાબિર જાઓ, બેસી જાઓ. હઝરત જાબિર ઊંટણી ઉપર બેસી ગયા. હુઝુર પાક સાથે સાથે સફર કરે છે અને હઝરત જાબિરને હુઝુર કહે છે કે એ જાબિર, ચહેરા ઉપર મુસ્કુરાહટ છે. સુભાન અલ્લાહ. એકદમ મુસ્કુરાહટ દેખાય છે. એ જાબિર, શું આપે નિકાહ કરી લીધા છે? આહા, સુભાન અલ્લાહ. એકદમ ખીલેલો ચહેરો છે, સુંદર ચહેરો છે, જોરદાર ચહેરો છે. હઝરત જાબિરે નજરો ઝુકાવી અને શર્મથી કીધું, જાબિર બિન અબ્દુલ્લાહ, હા યા રસૂલલ્લાહ, મારી શાદી થઈ ગઈ, મારા લગ્ન થઈ ગયા, મારી નિકાહ થઈ ગઈ. રહેમતુલ લિલ આલમીન આકા મુસ્કુરાવીને કહેવા લાગ્યા, જાબિર, કોના સાથે શાદી થઈ? કુંવારી સાથે કર્યા છે કે બેવા સાથે શાદી કરી છે? કે હઝરત જાબિરને કીધું, જાબિર, કોના સાથે નિકાહ કરી? હઝરત જાબિર કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, એક વિધવા સાથે, એક બેવા औरत સાથે નિકાહ કરી છે. બેવા औरत સાથે નિકાહ કરી છે. રહેમતુલ લિલ આલમીન આકાએ એમને જાણવા ખાतिर કીધું, એ જાબિર, તમે જવાન પણ છો, સુંદર પણ છો, તો બેવા સાથે કેમ નિકાહ કરી? હઝરત જાબિરની આંખમાં મોતી જેવા આંસુ આવી ગયા અને કીધું, રહેમતુલ લિલ આલમીન આકા, ઓહદનો જ્યારે યુદ્ધ થયો તો ને ત્યારે મારા અબ્બા શહીદ થઈ ગયા અને એ રાતના મને બોલાવીને કીધું તું કે એ જાબિર, મને એવું લાગે છે કે હું જંગે ઓહદમાં શહીદ થઈ જઈશ અને મારા શહીદ થયા બાદ ઘરની અંદર તું એક ને એક દીકરો છો અને તારા પાછળ હું તારી 9 બહેનો મૂકીને જાઉં છું. 9 બહેનો મૂકીને જાઉં છું અને જાબિર, એ બહેનોનું તું ખ્યાલ રાખજે. આકાજી, મારા અબ્બા તો શહીદ થઈ ગયા અને જો હું કુંવારી લડકી થી, કુંવારી औरत થી નિકાહ કરત તો ઈ મારી બહેનો સાથે રમત ગમત વાળી જિંદગી ગુજારવા લાગત, પણ મેં એક મારાથી વધારે ઉંમરની औरत સાથે નિકાહ કર્યા એટલે કે ઈ મારી બહેનોની પરવરિશ પણ સારી કરે, મારી બહેનોને માની કમી મહેસૂસ ન થવા દે. આ શબ્દ હુઝુર પાકે સાંભળ્યા છે. રહેમતુલ લિલ આલમીન આકાના હાથ ઊભા થઈ ગયા અને કીધું, એ અલ્લાહ, જાબિર ને ખૂબ બરકતો અતા કરી. સુભાન અલ્લાહ, સુભાન. નાર ખાલી દુલ્હા દુલ્હનની રિશ્તાને જોડવાનું નામ નથી. આનાથી બે પરિવારો જોડાય છે, બે ખાનદાનો જોડાય છે. અને મારા આકા અલૈહિસ્સલામે જોયું કે મારા વફાદાર જાબિરે આવડી મોટી કુરબાની દીધી.
આ આખરી વાક્યો છે, તકરીર પૂરી કરવા લઈ ગયો છું, બસ આને તવજ્જોથી સાંભળી લેજો. રહેમતુલ્લિલ આલમીન આકા મુસ્કુરાવીને કહેવા લાગ્યા, એ જાબીર, આપણે પાછા જઈએ છીએ. આપણા સમાચાર મદીના પહોંચી જશે અને મદીનાની અંદર તમારા ઘરની બધી ઓરતો તમારો ઇંતજાર કરી રહી હશે અને જ્યાં બધી બહેનો તમારો ઇંતજાર કરતા હશે ત્યાં તમારા જોજા, ત્યાં તમારા ઘરવાળી પણ તમારો ઇંતજાર કરતા હશે. ઘરે તો સારી સારી વાનગીઓ બની હશે અને ઘર એકદમ તૈયાર અને સજાવવામાં આવ્યું હશે, એટલે કે તમે 9 બહેનોના ભાઈ છો અને એક વિધવા ઓરતના શોહર છો, એટલે એ 10 ઓરતોએ મળી અને તમારા ઘરને સજાવ્યું હશે. હઝરતે જાબીરની નજરો ઝૂકી ગઈ અને કીધું, રહેમતુલ્લિલ આલમીન આકા, હું કોઈ એટલો પૈસાવાળો માણસ નથી, હું તો નબીજી ગરીબ માણસ છું. મારા ઘરે એટલી બધી વાનગીઓ નથી બનતી, બસ ખાલી એક વાનગી બને છે અને અમે એ ખાઈ અને અલ્લાહનો શુક્ર અદા કરીએ છીએ. આકા, કાશ હું બહુ પૈસાવાળો હોત ને તો મારી બહેનો, મારી ઘરવાળીએ મારા માટે અલગ અલગ પ્રકારનું ખાવાનું બનાવ્યું હોત, પણ એટલો પૈસાવાળો નથી ને, એટલે મારા ઘરે ખાવાનું બન્યું હશે. અલ્લાહનું શુક્ર છે, એક જ અંદાજ અને એક જ વાનગી બની હશે. અલ્લાહુ અકબર. પછી મારા આકાએ ઊંટણી તરફ જોઈ અને કીધું કે, એ જાબીર, આ ઊંટણી બરાબર ચાલે છે ને? સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. બરાબર ચાલે છે ને? કીધું, હા નબી અલ્લાહ, આ પૈસા લગાવ્યો પછી બરાબર ચાલે છે. મારા આકાએ કીધું કે, એ જાબીર, આ ઊંટણી મને વેચી કેમ નથી દેતા? મને વેચતા કેમ નથી? સુભાન અલ્લાહ, ક્યાં રંગે ખિતાબત હે. નબીઓના તાજદાર રહેમતુલ્લિલ આલમીન આકાની બારગાહમાં કહે છે, યા રસૂલલ્લાહ, હું તો આપનો મુરીદ છું, આપનો ખાદિમ છું, આપનો નોકર છું. મેરી ખુશकिस्मती मैं तेरा उम्मती, તું કુજા મન કુજા. આકા, આપ ક્યાં, હું ક્યાં વેપારી અને આપ ક્યાં વેપારી છો? આકા, આ તો માલ તમારું જ છે, હું હદિયો દઉં છું, કબૂલ કરી લ્યો. મારા આકાએ કીધું, હદિયો નથી જોતો, વેચવી હોય તો મોહમ્મદ ગ્રાહક બની ગયા છે. વેચવી છે તો હું ગ્રાહક છું. હઝરત જાબીરે કીધું, યા રસૂલલ્લાહ, બહુ કમજોર છે, ચલતા ચલતા બેસી જાય, એટલું હું આને ખવડાવી નથી શકતો, આ બહુ કમજોર જાનવર છે. મારા આકાએ કીધું, જેવું હોય એવું મને આપ ખરીદવું મંજૂર છે, બોલો આની કિંમત કેટલી લેશો? કીધું, યા રસૂલલ્લાહ, જે અતા કરી દો, આની કિંમત તો 20 સિક્કા થાય. મારા આકાએ કીધું, એ જાબીર 40 સિક્કામાં દેશો? સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. 40 માં દેશો? કીધું, હા યા રસૂલલ્લાહ, બિલકુલ, અગર આપ કરમ કરી દો તો હું વેચવા તૈયાર છું. રહેમતુલ્લિલ આલમીન આકા અલૈહિસ્સલામ ને હઝરત જાબીર કહેવા લાગ્યા કે, યા રસૂલલ્લાહ, ઘરે પહોંચી સામાન ઉતારી અને પછી ખાનકાએ આવીને દઉં તો ચાલશે? મારા આકાએ કીધું, ઠીક છે જાબીર. હઝરત જાબીરે પછી પોતાના બીમાર ઊંટણીને જેમ તેમ દોડાવી છે. ઘરે પહોંચ્યા, પરિવાર સાથે મળ્યા, બહેનો સાથે મળ્યા, ઘરવાળી સાથે મળ્યા અને જે ખાવાનું તૈયાર થયું હતું એ ખાધું, અલ્લાહનો શુક્ર અદા કર્યું અને ઊંટને ધોઈ અને રહેમતુલ્લિલ આલમીન આકાની ખાનકા ઉપર લઈ આવ્યા અને બારગાહે રિસાલતમાં હાજર થયા અને કીધું, યા રસૂલલ્લાહ, ઊંટ લઈ આવ્યો છું. મારા આકાએ ઈશારો કર્યો છે હઝરત બિલાલને. હઝરત બિલાલ રદિયલ્લાહુ તઆલા અન્હુ 40 સિક્કાની થેલી લઈને આવ્યા. મારા આકાએ કીધું, બિલાલ કેટલા છે? કીધું, આકા 40 સોનાના સિક્કા છે. મારા આકાએ કીધું, બિલાલ, સોદો 40 માં નક્કી થયો તો પણ અધિક થોડાક ઉપર હજી આપો. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. ઉપર હજી થોડાક વધારે આપો. એ હુઝુર પાકની આદત હતી. પહેલાના જમાનાની અંદર બરકતનું પણ થોડુંક નાખતા હતા. 1 લીટર દૂધ લેવા જાવ તો લીટર દૂધ બાદ પણ દૂધ વાળો થોડુંક નાખી દે. અડધો કિલો અગર ખાંડ લેવા જાવ તો અડધો કિલો બાદ થોડુંક નાખી દે. ડર્ઝન પણ 12 ના નહોતા થતા, 13 ના થતા હતા. 13 હોય એટલે, પણ સાહેબ હવે 500 ગ્રામ ખાંડ લેવા જાવ તો 400 ગ્રામ આપે છે. બરકતમાં ઉડી ગઈ. જેના ઘરે લગ્ન હોય 100 રૂપિયા લખાવવાની જગ્યાએ 101 લખાવતા. આ શું હતું ભાઈ? આ સુન્નતે મુસ્તફા. પોતાના બીજા ભાઈને બરકતનું થોડુંક ઉમેરી અને વધારે દે છે. અલ્લાહ તાલા ફરિશ્તાઓમાં ફક્ર કરીને કહે છે, જો સોદો તો અડધા કિલ્લાનો હતો પણ એને સામે વાળાની નાત જોઈ છે, ને જાત જોઈ છે, ને રંગ જોયું છે, ને રૂપ જોયું છે. બસ મારો બંદો સમજી અને એને થોડુંક બરકતનું વધારે આપ્યું છે. એ થોડુંક દઈ શકે છે, હું બહુ બરકતનું વધારે દઈ શકું છું.
સુબહાન અલ્લાહ સુબહાન અને અલ્લાહ જ્યારે ઈ થોડુંક દે છે તો ત્યાંથી બહુ વધારે આવે છે. હુઝુર પાકે કીધું હઝરત બિલાલ ને કે એ બિલાલ 40 સિક્કા કીધું આકા દઈ દીધા. કીધું થોડાક બરકતના પણ સિક્કા દિયો, બરકતના પણ સિક્કા દિયો. હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ ખુશ થઈ ગયા કે 20 સિક્કાનો ઊંટ હતો, એની કિંમત અવ્વલ તો 40 આવી છે અને ઉપરથી બરકતના પણ આવ્યા છે. હુજૂર પાકની બારગાહથી જ્યારે રકમ પામી ચૂક્યા ને तो बिल्कुल दिल की कैफियत एवी ज हती कि औरों को जो मिला है मुकद्दर से मिला है, मुझको तो मुकद्दर भी तेरे दर से मिला है. गरीब मानस माटे 40 સોનાના સિક્કા ખૂબ કિંમત રાખતા હોય અને મારા આકા અલૈહિસ્સલામ ના દર થી તો મારા આકાનો દર તો ઈ છે કે જે દર થી કદી કોઈ મહેરૂમ ન જાય. હુઝુર ના દર થી તો કોઈ ખાલી ન જાય. પણ અમે હુઝુરની ઓલાદોને પણ જોઈએ છીએ, चाहे ई मौला हसन हो, चाहे ई मौला हुसैन हो, चाहे ई मौला इमाम ज़ैनुल आबिदीन हो, के इमाम बाकर हो, के इमाम जाफर हो, के इमाम नकी हो, के इमाम तकी हो, के इमाम हसन अल अस्करी हो, के चाहे गौसुल आजम जीलानी पीरो ना पीर सैयदना शेख अब्दुल कादिर जीलानी हो, एमना दर ऊपर आवा वालो आवता समय तो खाली થઈ શકે છે, પાછો કદી ખાલી ન જઈ શકે. सुभान अल्लाह सुभान अल्लाह. नारे अगर आपको हजरत शकील अहमद कादरी साहब की तकरीर पसंद आती है तो इसे सभी सुन्नी मुस्लिम भाइयों तक शेयर करें और इस्लामिक प्रोग्राम की जानकारी पाने के लिए हमारे YouTube, Facebook और Instagram चैनल पर जाएं.